નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, શ્રાવણ મહિનો આવી પહોંચ્યો. હર હર મહાદેવ, જય ભોલા શંભુ. ભક્તિભાવથી લોકો આખો માસ ઉપવાસ કરશે, ભગવાન શિવજીની આરાધના કરશે અને એમ કહીએ કે ભગવાન ભોલેનાથને વર્ષ આખું નિયમિત ભક્તિભાવ જે પોતે કર્યો છે એના કરતાં વિશેષ પૂજન અર્ચન આ દિવસોમાં કરશે. આવા તબક્કે દર વર્ષે કહીએ છીએ અને ફરી આજે કહીએ છીએ, કેટલાક શિવ મંદિરોની સ્થિતિ તમે જુઓ તો એવી છે કે ના પૂછો વાત. અને આ શ્રાવણ માસમાં આજે ફરી એકવાર વાત કરીએ છીએ ભગવાન શિવજીના એ સ્થાનકની કે જે ઐતિહાસિક છે અને પરંપરાગત સ્થળ કે જેને આપણે સપ્તર્ષિનો આશ્રમ કહીએ છીએ, ત્યાં આવેલા શિવ મંદિર છે. પણ એ શિવ મંદિરમાં લોકોની આસ્થાને ઠેસ પહોંચે એ સ્થિતિમાં મંદિરો છે. દબાણ કરનારાઓએ દબાણ કરી નાખ્યા છે, એની ઉપર અંદર ઘૂસી ગયા છે, કબજો કર્યો છે. તમે જુઓ એ શિવ મંદિરોની હાલત પહેલાં, પછી સ્થાનિક લોકોને પૂછીએ કે કેમ તમે હિન્દુ છો, આ શું કરો છો. આ છે 800 વર્ષથી વધુ પૌરાણિક ઐતિહાસિક સપ્તર્ષિનો આરો. સાબરમતી નદીના કિનારે આવેલા આ આરા પર આમ તો સામા પાંચમ ઉપર મેળો ભરાય અને આ મેળામાં સમગ્ર અમદાવાદમાંથી સામા પાંચમનું વ્રત કરનાર મહિલાઓ આવે, સાબરમતી નદીમાં સ્નાન કરે અને આખો દિવસ રોકાય. પરંતુ સૌથી મોટી દુર્દશા છે અહીંયા શિવ મંદિરોની. ક્યાંક ઘર વખરી, ક્યાંક ગેરકાયદેસર ઘર વસવાટ, અનેક પ્રકારના દબાણો, વાહન પાર્કિંગ, કોઈ જગ્યાએ તો શિવલિંગની ઉપર કપડાં સુકાવાય છે, તો કોઈ તો વળી શિવ મંદિરને બાથરૂમ તરીકે વાપરે છે. આમ તો આ સપ્તર્ષિના આરે 7 શિવલિંગો તે સમયમાં સ્થાપવામાં આવ્યા હતા. અને આ સિવાય અહીંયા સોમનાથ મંદિરના સમયમાં જે શિવલિંગ મોહમ્મદ ગઝનીએ તોડ્યું હતું એ જ પ્રમાણે પ્રહાર કરીને તોડેલ તે શિવલિંગ પણ અહીં જોઈ શકાય છે. એવું પણ એક શિવ મંદિર અહીંયા છે. અનેક વખત નિર્માણ સ્પેશિયલમાં આ શિવ મંદિરોની દુર્દશા વિશે અમે શિવ ભક્તોને જાગૃત કર્યા જ છે. ખંડિત હાલતના આ શિવાલય અને આ સપ્તર્ષિના આરાને હેરિટેજ હોવા છતાં ડેવલપ કરવામાં નથી આવ્યો. રિવરફ્રન્ટ ડેવલપ થઈ ગયો, પેઢી દર પેઢીથી આવતા પૂજારી અહીંયા પાઠ પૂજા કરે છે. એ સિવાય સરકારને આ સપ્તર્ષિના આરાને હેરિટેજ સ્થળને ડેવલપ કરવામાં કાંઈ પણ રસ નથી. વળી રિવરફ્રન્ટ ડેવલપના સમયે અહીંથી સીધું
ઘાટ બન્યો હતો જેમાંથી નદીમાં નાહવા જઈ શકાતું હતું. એ ઘાટને પણ રસ્તાની નીચે દબાઈ દેવામાં આવ્યો છે અને નદીમાં ઉતરવાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. આમ આ શ્રાવણ માસમાં ખરેખર આ જે શિવ મંદિરો છે જેની દુર્દશા છે એના માટે શિવ ભક્તોનો માયલો જાગે અને આ બાબતે કંઈ ને કંઈ સરકારશ્રીના ધ્યાન પર પત્ર લખી અને ધ્યાન દોરે. ચોંકાવનારી બાબતનો એ છે કે એ સ્થળ પર અમને કેટલીક જગ્યાએ દારૂની બોટલો પણ જોવા મળી અને સમગ્ર ગુજરાતના શિવ ભક્તોને વિનંતી કે આવો અને સપ્તર્ષિના આરે તમે જેને આરો સમજો છો જમાલપુર બ્રિજના છેડા પર એ નહીં પરંતુ અંદરની ગલીમાં ખાસું એવું 1 કિલોમીટર ચલાયા પછી આ સપ્તર્ષિ આરો આવે છે ત્યાં જઈ અને આ શિવાલય અને આ ખંડિત શિવ મંદિરોની સ્થિતિ જોશો તો એક શિવ ભક્ત તરીકે તમારું હૈયું વલોવાઈ જશે. અને દુઃખ થાય આપણને 3 મહિનો આવવાનો છે અને સપ્તર્ષિના આરે આ શિવ મંદિરોમાં અપૂજ જે સ્થિતિમાં છે હૈયું ભરી આવે. આસપાસના લોકોને પૂછીએ કે તમને આ જગ્યાને આ રીતે વાપરવા માટે કોઈ અફસોસ નથી? આ જે શિવાલય તમે જુઓ છો એ 12મી સદીનું શિવાલય છે. એ સિવાય બીજા નીચે મંદિર છે સપ્તર્ષિનો આરો જે કહેવાય છે એ સપ્તર્ષિનું મંદિર નીચે આવેલું છે અને એ સિવાય બીજા મંદિરો પણ અહીંયા આવેલા જ છે. એ લગભગ 12મી સદીના જ છે. રામજી મંદિર છે, બલરામ મંદિર છે, હનુમાન મંદિર છે. એ સિવાય પછી કૃષ્ણ નીચેની સાઈડમાં કૃષ્ણ મંદિર છે. બધા ઘણા મંદિરો આવેલા છે અહીંયા. અત્યારે બિલકુલ ખંડેર હાલતમાં છે. આપણે ઊભા છીએ એ શિવલિંગ લગભગ 12મી સદીનું છે અને એ વખતે એવું કહેવાય છે કે મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ મંદિરે એણે ખંડિત કર્યું હતું એ વખતે આ શિવાલય ઉપર એણે તલવારનો ઘા માર્યો હતો. એ વખતે આ શિવલિંગ ખંડિત થયું હતું. એ પછી 2006માં જે એક રાતમાં 20 ઇંચ વરસાદ પડ્યો એ વખતે ક્યાંય સુધી કેટલાય વખત સુધી એમનેમ જ એ શિવાલયનું એમનેમ જ પડી રહ્યું. એ પછી એક ઘાટલોડિયાના પટેલના ભાઈ આવ્યા હતા અંકિતભાઈ પટેલ કરીને. એમણે આ ટીવીમાં જોયું હતું એટલે ટીવીમાંથી એ હોતા હોતા આવ્યા હતા પછી એમણે આનું રિપેરિંગ કરાવ્યું અને શિવાલય ઉપર જે શિવલિંગ ઉપર જે એનું ભાગ પડી ગયો હતો એ ભાગ એમણે રિપેર કરાવ્યો અને પછી આ જે અમારો કડિયો હતો કનુભાઈ પ્રજાપતિ કરીને એને કોઈ ખબર નથી પડતી કે હું કઈ રીતનું શું કામ કરું. પછી એણે કીધું કે હું શિવલિંગ આખું કરું કે હું સિમેન્ટ લગાવીને ચોંટાડું. કીધું ભાઈ અમે તો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ કોઈ રહેતું નથી. કીધું ત્યાં કે હું લગાવું કે કીધું લગાવી. આજે એણે એ જે અમે શિવલિંગનું કામ કર્યું એ વખતે એણે જે શિવાલય ઉપર જે સિમેન્ટ લગાવીને એણે આખું કર્યું હતું એ તારનું હજી એ સિમેન્ટ હજી ઊંધી રહેલો છે. હા એટલે એનું નિશાન છે પણ પેલું શું છે કે આખું શિવલિંગ દેખાય એ હિસાબે એણે સિમેન્ટ લગાવીને એને આખો ભાગ કરી નાખ્યો. બાકી શિવાલય તો છે પણ 12મી સદીનું આ એક જ શિવલિંગ છે. બીજા છે એ પછીના છે. એ તો આનાથી એ ખરાબ હાલત છે. સપ્તર્ષિનો આરો કહેવાય છે એ સપ્તર્ષિનું આ મંદિર તમે જુઓ તો આનાથી એ ખરાબ હાલત છે. આવે છે ખરા બધા જોઈને જાય છે ખરા શો પણ પછી કોઈ આગળ કશું થતું નથી. હેરિટેજ ડિપાર્ટમેન્ટવાળા ઘણી વખત આવી ગયા અહીંયા પણ એ બધું જોઈને જાય છે ટૂંકમાં. કોઈ તકલીફ નથી અને ખોટું છે કે મંદિર જોડે ના રહેવાય. મંદિરની અંદર લોકો રહે છે સાધુ સંત ને બધા કેમના એમના ઘેરથી ઘેર નથી હોતા એ બધા બી રહી શકે. અહીંયા શિવલિંગો જ છે બધા પણ એ 11 થી 12 શિવલિંગો છે અહીંયા પણ દરેકમાં કોઈ ધ્યાન આપતું નથી. અમારાથી થાય અમે પૂજા કરીએ છીએ. આપણે બહુ મોટી વાત નહીં કરવાની અમારાથી. હા તકલીફ તો છે જ અહીંયા તો કોઈ સરકારી માણસ કોઈ ધ્યાન નથી આપતો. અહીંયા તકલીફ છે. જો સપ્તર્ષિ મંદિર છે એને ત્યાં પીપળો દિવાલને ઉપર પીપળો થઈ ગયો છે એ ગમે ત્યારે ભય છે પડી જાય પણ કોઈ सरकार ध्यान नहीं आपको. अब क्या जे गिर रहा है झाड़ पे ऐसा कहीं बंदर कूद रहा है कहीं कुछ कूद रहा है. झाड़ बिल्कुल ऐसा ही है. एक दांत गिरेगा तो झाड़ कोई देखने नहीं आते. काटने वाले आए काट के चले गए बस. हाँ तो है ही ना डर. देखो हालात आप देखो तो देख तो रहे ही ना आप. आते हो देख के चले जाते हो क्या करते कुछ भी नहीं करते.
1 साल हो गई जब से क्या कह के जाते हैं? ये आप बोल रहे हो, ये बोल के जाते हैं, बस बनाएंगे बनाएंगे। और मकान के रिपेयरिंग के बारे में क्या बोलते हैं? मकान का मंदिर है का करके गए थे अबे। 1 साल पहले मंदिर का रिपेयरिंग करके तो गए, कुछ भी नहीं करते, चले दिन ब जाते। दिन कितना बदतर हो जा रही है हालत। तो हो ही गई नहीं, जब तक जैसा इंसान जा रहा है ऐसा मंदिर भी चले जाएंगे कोई दिन। लेकिन आपके मंदिर के इर्द गिर्द रहते तो आपको कोई तकलीफ आती है? तो आती है ना, गिर जावे। अभी आ रहा वहाँ मकान गिर गया था तो तकलीफ आई थी, बच गए, मर जाते सब रही, हमारा खुद गिर गए। હું નાનપણથી મારા માતા પિતા મને કહેતા હતા, નાનપણથી લઈ જતા હતા ત્યાં દર્શન કરાવવા. એ હજારો વર્ષ જૂનું મંદિર છે એવું કહે છે. હવે એ કેટલું સાચું એ કેટલું ખોટું એ ભગવાન જાણે. પણ મોહમ્મદ ગજનીએ પોતાની તલવારના ઘા વડે એ શિવલિંગ ખંડિત કરેલું છે. એ ખંડિત શિવલિંગ આજે પણ છે અને એનું શું કહેવાય, કોર્પોરેશનના એમાં બી નોંધણી છે. પછી આખા ભારતની અંદર કાળા પથ્થરની અંદર 2 જ મૂર્તિઓ છે. એક મૂર્તિ છે બાલારામમાં ને બીજી કાળા પથ્થરની રામ ભગવાનની મૂર્તિ છે સપ્તઋષિના આરે. એનું કારણ છે કે તંત્ર ધ્યાન આપતું નથી. વર્ષોથી પડ્યું હોય તો જો એનું સાચવણી ન થતી હોય તો ખંડિત થવાનું. કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી છે, પછી સરકારમાં લખીને મોકલ્યું છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. આટલી પૌરાણિક વસ્તુ છે જે હેરિટેજ વસ્તુ કહેવાય, સરકારે વગર કોઈએ કીધે, કોઈએ ફરિયાદ કરે ધ્યાને લેવું જોઈએ. દુઃખ તો લાગે જ છે, કરીએ શું? આ દુઃખના કારણે તો હવે મેં જવાનું ઓછું કરી નાખ્યું છે. કેમ કે ત્યાં પહેલાં દર વર્ષે અમે સમા પાંચમનો મેળો ભરાતો. એ મેળાની અંદર અમે દર્શન કરવા જતા, આ બધા પૌરાણિક મંદિરોના દર્શન કરતા. પછી 7 સમાધિઓ છે, એ સમાધિઓના દર્શન કરતા. હવે આવી પરિસ્થિતિના કારણે ત્યાં જવાતું નથી. અરે ઘટી ગયું એનું કારણ છે કે આ ઇતિહાસ છે. ઇતિહાસને હંમેશા સંજોવાની જરૂરી હોય. સરકારની પહેલી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે કોઈ પણ ઐતિહાસિક વસ્તુ હોય એને સંજોવાની જરૂરી હોય. પણ સરકાર ધ્યાન આપે તો સંજોવાય ને. હું તો હાથ જોડીને વિનંતી કરું છું સરકારને, તંત્રને, કે આવી હેરિટેજ વસ્તુ કે જેનું પુનરુદ્ધાર થાય, સરકારનું કામ દેખાય અને બહારથી લોકો સ્પેશિયલ દર્શન કરવા આવે. કોઈ વસ્તુ તમે સુધારો તો લોકો જોવા આવે ને. ત્યાં એક ગણપતિ દાદાનું મંદિર છે. કહેવાય છે કે પહેલી વખત જ્યારે અમદાવાદમાં પૂર આવ્યું ત્યારે આખા અમદાવાદમાં પાણી ભરાઈ ગયું, પણ એ ગણપતિ દાદાના ચરણોને અડીને સાબરમતીનું પાણી બિલકુલ નીચે ઉતરી ગયું. માણેક ચોકમાં હોડીઓ ચાલતી હતી એવું કહેવાય છે, લોકો કહે છે બુઝુર્ગો. પણ એ સમયે એ પાણીની સ્થિતિ એટલી હદે આવી ગઈ કે લોકો ગભરાઈ ગયા, લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. અને હવે આપણે શ્રદ્ધાળુઓને પૂછીએ કે શ્રાવણ મહિનામાં તમે કઈ રીતે શિવ આરાધના અને પૂજન કરો છો. જે ખાસ કરીને જે લોકો આખો મહિનો ભગવાન શિવજીની સમક્ષ બેસી જાય છે અને બિલીપત્ર ચડાવે, કોઈ 108, કોઈ 1008, એ લોકોને પૂછે કે આ કઈ રીતે આખા મહિનામાં તમે પૂજન અર્ચન કરો છો. શિવ પૂજાનું શ્રાવણ માસમાં ખૂબ મહત્ત્વ છે. શિવ પૂજા એટલે શિવ કલ્યાણકારી દેવ છે અને એમના માટે અમે આતુરતાથી રાહ જોઈએ છીએ કે ક્યારે શ્રાવણ માસ આવે અને અમે શિવજીને ભજીએ. અને શિવજીને ભજવામાં શિવજી એટલી લાખો રૂપિયાની કે કોઈ મહામૂલી વસ્તુ નથી માગતા. શિવજી તો એમ જ કહે છે તમે જલાભિષેક કરો તો પણ હું રાજી છું. શિવજીને બિલીપત્ર ચડાવો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. શિવજી એમને ત્રિદલ તમે ચડાવો, એમના ત્રિનેત્રનું પ્રતીક છે અને તમારા ત્રણેય જન્મોના તમારા પાપને નાશ કરે છે. પણ તમને એક આત્મસંતોષ થાય છે કે મેં શિવજીને બીલી ચડાવ્યા, મેં શિવજીને જળ ચડાવ્યું અને શિવજી મારા કલ્યાણકારી દેવ છે. શિવ ભગવાનની પૂજા શ્રાવણ મહિનામાં શિવ આરાધના કરીએ, શિવ સ્તોત્રમ વાંચીએ અને શિવજી ભગવાનની અંતરથી ઓમ નમો શિવાયના જાપ કરીએ. ઉપવાસ શ્રાવણ માસના ના થાય તો સોમવાર આવતા હોય એ કરીએ, બિલીપત્ર ચડાવીએ, પાણી ચડાવીએ, આવું બધું કરીને શિવની આરાધના કરીએ છીએ.
સોમવારનું તો એટલું બધું મહત્ત્વ છે કે જો આપણે કોઈ પણ કાર્ય અટકી ગયા હોય જીવનમાં, શક્તિ શારીરિક પીડા હોય, માનસિક પીડા હોય, તો આ શ્રાવણ માસમાં કરવાથી અત્યંત શાંતોમાં મળે છે. કણ કણ મેં શિવ. તમે ભગવાનને એક લોટો જળ ચડાવો, દૂધ ચડાવો, બીલી ચડાવો, તો ભગવાન ભોળાનાથ તો એટલા નિરાળા, એટલા ભોળા છે કે આપણી દરેક કામનાઓ એક જળ લોટો ચડાવવાથી સંપૂર્ણ થઈ જાય છે. આપણને બે પગ માનવી કરતાં તો આના ઉપર એટલો ભરોસો છે. એક ટાઈમ બે માથાવાળો વ્યક્તિ આપણને હા ના કરી દેશે, આપણું કોઈ કામ નહીં આવે ને ત્યારે આપણે આમ યાદ કરીશું આ એક શક્તિ છે કે આપણા ભગવાન ભોળાનાથ દરેક કામ આપણા પાર પાડે છે. અને શ્રાવણ મહિનો એટલે તો ભગવાનને રીઝવવાનો મહિમા. શ્રાવણમાં તો તમે સોમવારે રાત્રે મહાપૂજા થાય છે, મહાપૂજા તમે કરો એટલે એવું લાગે જાણે આપણે સાક્ષાત ભગવાન જોડે વાત કરીએ છીએ, એવું આ શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો એ શિવજીનો એક મહત્ત્વનો અને લોકપ્રિય છે. શિવજીને પણ શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. એટલે એવું કહેવાય છે કે શિવજી તો ભોળા છે, તમે એક લોટો જળ ચડાવો તો પણ પ્રસન્ન થઈ જાય છે. પણ શ્રાવણમાં કરેલી પૂજા અર્ચના, આરાધના, જાપ, તપ, દાન એનું મહત્ત્વ અતિ ઘણું છે અને એ ફળ પણ અનેક ગણું થઈને મળે છે. બીજા કોઈ પણ મહિનામાં કરેલા વ્રત પૂજા એ શ્રાવણ મહિનામાં કરો તો એ અતિ ઘણું મહત્ત્વ આપે છે, અનેક ઘણું મહત્ત્વ આપે છે. અને શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં પણ શિવ ભક્તોની ભીડ તમને જોવા મળે છે. બીલીપત્ર અને બીલીનું ફળ એ શિવજીને અતિ પ્રિય છે. ધતુરાનું ફૂલ એ પણ શિવજીના પૂજામાં જે ષોડોપચાર પૂજા થાય છે. જો ખોરાક આપણે લીધેલો હોય તો એવું કહેવાય છે કે નિંદ્રા એક એવી પ્રકૃતિ છે કે તમે જ્યારે જ્યારે ક્યાંક કથામાં બેસો, આવું જપ કરવા બેસો તો તમને નિંદ્રા આવીને ડિસ્ટર્બ કરે જ. એટલે એવું કહેવાય છે કે ઉપવાસ તમે કરો ને એના કારણે નિંદ્રા ઓછી આવે, આળસ ઓછી આવે. હા, અને ભક્તિમાં આપણું ધ્યાન એકાગ્ર રહે એના માટે ઉપવાસનું મહત્ત્વ હોય છે. આપણો સનાતન ધર્મ છે અને શિવજી એ મહાદેવ છે, એ આપણે મોટા દેવ જેને કહેવાય, એનો અંત નથી, આરંભ નથી એનો. તો એ રીતે એનું મહત્ત્વ વધારે થાય છે. કારણ કે બીજું અધિક મહિનો બી આવે છે ત્યારે બી એની પૂજા વધારે થતી હોય છે. કેમ કે 3 વર્ષમાં એક જ વખત આવે છે બધું. તો અને બીજું કે શ્રાવણ મહિનાના જે સરવરિયા જે કહેવાય છે કે અષાઢ મહિનો એ ધોરી મહિનો કહેવાય, શ્રાવણ મહિનો એમાં સરવરિયા એટલે એમાં એ રીતે અનુકૂળ હોય છે. બીજું ઉપવાસની દ્રષ્ટિએ એવું કહેવાય છે, આયુર્વેદની દ્રષ્ટિએ કે આપણું પાચન તંત્ર છે અને મંદ પડતું હોય છે. તો એ વખતે આપણે થોડા ઉપવાસ કે થોડું ઓછું ખાવાનું કે બહારનું ખાવાનું આ તે બધું થોડું લિમિટ રાખીએ તો એ રીતે બી આપણને ધાર્મિક દ્રષ્ટિએ તો અગત્યનું છે જ, પણ એની સાથે આરોગ્યની દ્રષ્ટિએ બી સારું હોય છે. બીજા બધા જે તહેવારો છે એ આ ચતુર્માસે 4 મહિનાની અંદર થોડા વધતા હોય છે પ્રમાણે બધા આવતા હોય છે. શ્રાવણ માસની તો એની કોઈ વાત જ ના કરો. અહીંયા તો એટલી પબ્લિક હોય છે કે અમારે અહીંયા આખો દિવસ સેવામાં ઊભું રહેવું પડે છે અને સેવા કરીએ બી છીએ. અને એટલી પબ્લિક આવે જેની કોઈ સીમા જ નથી અહીંયા. બીલીપત્ર શિવજીને જેટલા પ્રિય છે બીજા કોઈને પ્રિય નહીં, એટલા પ્રિય છે. તેને માટે લોકો પબ્લિક એટલા ફૂલ બીલીપત્ર ચડાવે છે જેની કોઈ લિમિટ જ નથી રહી. જળ ચડાવે છે, ચંદન લગાવે, બધું કરે છે એ ભગવાન માટે. ઉપવાસનું કેટલું મહત્વ છે? ઉપવાસનું બહુ ખૂબ જ મહત્વ છે. અહીંનું જે શ્રદ્ધા રાખે ને ઉપવાસ કરે છે એને બધા પણ કામ થાય ને થાય. હા, આ અમે શિવ ભક્ત દરરોજ એવરી અમારે અહીં આવવાનું. લગભગ 20 વર્ષથી આવું છે રેગ્યુલર. અમારા કોઈ દિવસ અમારો ખાલી નથી હોતો અહીંયા. શિવ પૂજા શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું અનેરું મહત્ત્વ છે. કેમ કે શિવ એ કલ્યાણના દેવતા છે, મોક્ષના દેવતા છે. એવું શાસ્ત્રનું અનુસંધાન, શાસ્ત્રનું એવા બહુ મોટા પાયે એના વર્ણન અને એના માટેના મહાત્મય આપણે જાણીએ છીએ. શિવ પૂજા પંચોપચાર, ષોડશોપચાર એ બધી રીતે થઈ શકે, પણ એમાં સૌથી વધુ પ્રિય ભગવાનને તો ગાયનું દૂધ, પંચામૃત, મધ, ઘી, સાકર, એ પંચામૃતથી કેસર સ્નાન પણ ઘણા કરાવતા હોય છે. કેસરથી પણ શિવની પૂજા કેસરના જળથી પણ કરતા હોય છે. સૌથી વધુ ભગવાનને વધુ પડતું પ્રિય બીલીપત્ર. બીલીપત્રમાં એવું છે, બીલીની ઉત્પત્તિ લક્ષ્મીજીએ ભગવાન શિવને પૂજા કરવા માટે પોતાના સ્તન
શિવલિંગ ઉપર અર્પણ કરવા માટે એમણે એ કર્યું. તો ભગવાન તો એક પત્ની ધારક હતા, જે પાર્વતી સિવાય કોઈને પોતાના મનમાં કોઈને સ્થાન મળ્યું નથી. તો જેવા એ શિવલિંગ ઉપર એમાં લક્ષ્મીજી પોતાના સ્તન ચડાવે એવા તરત જ એ વૃક્ષ તરીકે બીલીપત્ર બની ગયા, અને એ બીલીપત્ર ભગવાન એ ગ્રહણ કર્યા અને લક્ષ્મીજી ઉપર બહુ જ પ્રસન્ન થયા. ત્યારથી બીલીપત્રનું મહત્ત્વ છે. બીલીપત્રમાં બીલી જે છે, બીલીના ઝાડમાં પણ માતા લક્ષ્મીનો વાસ છે, પાર્વતીનો પણ વાસ છે અને મહાદેવનો પણ વાસ છે. એટલે બીલીપત્રથી ભગવાન ખૂબ રાજી થાય છે. એટલે બીલીપત્ર ચડાવવાનું વિશેષ અનેરું મહત્ત્વ છે. શ્રાવણ મહિનાની અંદર ઘણા 11 બીલી ચડાવવાનું, ઘણા 21 બીલી ચડાવવાનું, 30 દિવસ ઘણા 1.25 લાખ બીલી ચડાવતા હોય છે. મોટા મોટા મંદિરોમાં 1.25 લાખ બીલી રોજ ચડાવતા હોય છે. તો આવું શ્રાવણ મહિનાની અંદર શિવ પૂજનનું અનેરું મહત્ત્વ છે. શિવ પૂજા પંચોપચાર એટલે પંચામૃતથી થાય, સ્નાનથી થાય, અત્તરથી થાય. ભગવાનને પુષ્પ, ગંધ, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફળ ફળાદી બધું ચડાવી એવી રીતે 16 બધા ઉપચાર અલગ અલગ ભગવાનની શાસ્ત્રને અંદર વર્ણન છે એ પ્રમાણે 16 પૂજા, રાજોપચાર પૂજા, એ બધી પૂજા મહાદેવની થાય. એ સિવાય મહાદેવને આરાધના, મહાદેવને રીઝવવા માટે ઘણા આ શ્રાવણ મહિનાની અંદર શિવ યજ્ઞ, રુદ્ર યજ્ઞ, મહારુદ્ર, અતિરુદ્ર, આ બધા યજ્ઞ પણ કરાવતા હોય છે. તો આવું શિવ પૂજાનું શ્રાવણ માસની અંદર અનેરું મહત્ત્વ છે. અને શિવ ભોળિયાનાથ કહેવાય છે. શિવ ભોળાનાથ એટલા માટે કહેવાય છે કે જલ્દીથી બીજા કોઈ રીઝે કે ના રીઝે, પણ શિવ ભગવાન ભોલેનાથ એ તત્કાલ ફળ, જેને કહેવાય કે તરત રીઝી અને પોતાના ભક્તોને એ પોતાનું ફળ આશીર્વાદ આપતા હોય છે અને બધા એનાથી સુખી સંપન્ન થતા હોય છે. એટલા માટે શિવ પૂજાનું વિશેષ અનેરું મહત્ત્વ છે. શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો કહેવાય છે અને એનું એટલું બધું મહિમા છે જે 12 મહિનાનો હોય પણ શ્રાવણ મહિનામાં 1 લોટો જ્વર ચડાવે ને તેને આખા વર્ષનું એને પૂન મળી જાય છે એને. અને બીલીપત્ર એવું વસ્તુ છે કે જે શંકર ભગવાન એટલું પ્રિય છે અને જેનો એની પર જે ફર ચડાવવામાં છે એ બહુ મહત્ત્વનું છે. એ પ્રિય છે ભગવાનને, કારણ કે 3 આખી બ્રહ્મા વિષ્ણુ એ 3 અંદર શક્તિ આવી જાય છે બીલીપત્રની અંદર. એના હિસાબે એનો મહિમા વધી જાય છે. ઉપવાસનો એટલું બધું આપણા શ્રાવણ મહિનો એટલે આપણે વાદળિયું વાતાવરણ થાય એટલે આપણું જઠરાગ્નિ મંદ પડી જાય છે. એટલે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિને સાધુ સંતોના કહેવાથી તમે શ્રાવણ મહિનો આખો રહો તો તમારી જઠરાગ્નિ એનાથી તેજ રહેશે અને તમારું પાચન ક્રિયા સારામાં સારું રહેશે. એટલે તમે એક ટાઈમ જમો તો એની માટે બહુ જ સારામાં સારું. એટલે શ્રાવણ મહિનાનો મહિમા મહાદેવજી એમાં વધારી દીધો છે એમને. વસ્તુ નહીં કરતો, પણ દર દિવસે હું દિવસમાં જ્યારે બી ટાઈમ મળે મને, જ્યારે બી સવારે લઈને રાતના ભાગળ છું, દાદાના દર્શન કરવાના. શ્રાવણમાં શું કેટલું મહત્વ? શ્રાવણ મહિનાનું એવું મહત્વ છે કે તમે શ્રાવણ ભરો એટલે તમારું આખું વર્ષ સુધરે, આપણી શારીરિક સારું જાય, ધંધા પાણીમાં બધું બરકત થાય અને કોઈ પણ જાતની આપણને કોઈ મુસીબત આવે નહીં. કારણ કે શિવદાદાની મહિમા બહુ અપરંપાર છે. બરાબર છે. હું તો સાહેબ અપાસ નહીં કરતો. હું તો લગભગ 35 વર્ષથી કરું છું. ગમે તે મંદિર હોય, શિવજીનું મંદિર હોય એટલે જમા. અને હવે ખાસ કરીને આપણા ભૂદેવો જે શિવજીની આરાધના કરે છે, જેમનું કામ છે આપણને ધર્મપાલન શીખવાનું, એમને પૂછીએ કે શિવજીની આરાધના પૂજા શ્રાવણ મહિનામાં કઈ રીતે કરવી. આવા શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને દૂધ ધારા છે, બીલીપત્ર છે, કાળા તલ છે, જવ છે, મગ છે, આ દરેક પૂજન અર્ચન, દરેક અભિષેક કરવાનો, રુદ્રી પાઠ કરવાનો, ભગવાનનો મહિમા. આ ત્યારબાદ આરતીને પુષ્પાંજલિ થાય છે. અહીંયા ભક્તો રેલવે ક્રોસિંગ કાશી વિશ્વનાથ મહાદેવનો ભાવથી પ્રેમથી પૂજન કરે છે, અર્ચન કરે છે. દરેકના સંકટ દૂર થઈ જાય અને એનું શરીર આરોગ્ય પ્રાપ્તિ થાય, એની મનોકામના પુણ્ય કરે. ભાઈ દીકરા જેનું કંઈ લગ્ન બાકી હોય એને ભગવાન શિવજીની પૂજન કર્યા પછી રુદ્રી અભિષેક કરાવે, બીલીપત્રની ધારા કરે, ભગવાન દૂધની ધારા કરે, ભગવાન ગંગા જલની ધારા કરે અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલી ભગવાન સાક્ષાત પરમાત્મા શ્રી હરિને, ભોળાનાથ, કાશી વિશ્વનાથને જે કોઈ અન્ય ભાવથી ભજશે એનું કલ્યાણ થઈ જશે. આ કલ્યાણકારી દેવ છે ભગવાન ભોળાનાથ. જે કોઈ એના શરણે આવે છે, જે શરણે લઈને કાર્ય કરે છે
એ ભગવાન એની મનોકામના પૂર્ણ કરે. આખા વિશ્વમાં આખા ભારતમાં દર વર્ષે શ્રાવણ મહિનાના 4 સોમવાર આવતા હોય છે, પણ આ વખતે 5 સોમવાર આવ્યા છે. અનેક વર્ષો પછી 5 સોમવાર આવતા હોય છે. શ્રાવણ મહિનાનું મહત્ત્વ એ છે કે લોકો શિવજીને બહુ રીઝે છે, લોકો ઉપવાસ કરે છે. કોઈ 5 પાનાનું, કોઈ 1 પાનાનું બીલીપત્ર ચડાવતા હોય છે, કોઈ નકોડો ઉપવાસ કરે છે, કોઈ ફરાળ કરે છે, કોઈ એક ટાઈમ જમે છે, કોઈ ભગવાનને ગંગાજળ ચડાવે છે, કોઈ ભગવાનને દૂધનો અભિષેક કરે છે, કોઈ રુદ્રી કરે છે, કોઈ મૃત્યુંજય મહાદેવના જાપ કરે છે. ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા શ્રાવણ મહિનો બેસતા જ રાતના 2 વાગ્યાથી 2:30 વાગ્યાથી પબ્લિક આવે છે. અહીંયા રાત્રે મહાપૂજા ને બધું થાય છે. શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા મહાઆરતી થશે. સવારે 4:15 વાગે સવામણ દૂધનો અભિષેક થશે. 1.25 લાખ બીલીપત્ર ચડાવવામાં આવશે. મંદિરની અંદર અખંડ ધૂન રાખવામાં આવશે અને મંદિરમાં અહીંયા પાગણમાં મેળો ભરાય છે સોમવારનો. આ વખતે 5 સોમવાર છે. 5 સોમવાર ભક્તોની ભીડ રહેશે મંદિરમાં. અહીંયા મંદિરમાં એન્ટર્સ થતાં બરિયા બાપજી છે, મહાકાળીમાં છે, સાંઈબાબા છે, રામ દરબાર, કેવટ પ્રસંગ, ઋષિકેશ મહાદેવ, શનિદેવ મહારાજ. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. 21 ફૂટ ઊંચું ભગવાનનું શિવલિંગ છે. જે લોકો દૂર નથી જઈ શકતા અહીંયા આવીને દર્શન કરે છે તો એમને એવું અનુભવ થાય છે કે અમે બદ્રીનાથ, કેદારનાથ સુધી જઈ આવ્યા અને ભગવાન એમને બધી રીતે મનોકામના પરિપૂર્ણ કરે છે. મહત્ત્વ એ છે કે સોમવાર 5 સોમવાર આવ્યા છે આ વખતે અને મહત્ત્વ એ છે કે શ્રાવણ મહિનાના 5 સોમવાર આવે એટલે અતિ ઉત્તમ ગણાય અને જે સોમવારનું મહત્ત્વ છે એ બહુ મોટું મહત્ત્વ છે આખા વિશ્વમાં, આખા ભારતમાં. અને સોમવારે આ વખતે લોકો અનેક ભક્તો દરેક જેટલા બી શિવજીના મંદિરો છે ભારતમાં બધાએ જઈને ભગવાનના સોમવારના મહત્ત્વનું દર્શન કરશે. ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરશે. સોમવારે મહાદેવજીનો વાર છે અને મહાદેવજી એ દિવસે લગભગ દરેકની ઉપર કૃપા દ્રષ્ટિ રાખતા હોય છે. સોમવારે મહાદેવજીનું પૂજન વગેરે કરવાથી એ પ્રસન્ન જલ્દી થાય છે અને આ વખતે જે શ્રાવણ માસ છે સોમવારથી છે અને 5 સોમવાર આવે છે અને એમની પૂજા જે છે એ કોઈ પણ કરી શકે છે અને એ દરેક ઉપર એમની કૃપા દ્રષ્ટિ રહે છે. અને શ્રાવણ મહિનાની અંદર બીલીપત્રનું મહત્ત્વ છે. બીલીપત્રથી એમની પૂજા કરો તો વિશેષ પ્રસન્ન થાય છે. પ્લસ ગાયનું દૂધ ચડાવવામાં આવે છે. ગાયના દૂધથી પણ તેઓ પ્રસન્ન થાય છે અને લગભગ બધા વ્રતો જે છે એ મહાદેવજીના નામથી શરૂ થતા હોય છે અને મહાદેવજીની સાથે સાથે પાર્વતીજી પણ કૃપા દ્રષ્ટિ રાખતા હોય છે અને શ્રાવણ મહિનાની અંદર મહાદેવજીનું વિશેષ મહત્ત્વ છે. 12 મહિના ના પૂજા કરો અને ફક્ત એકલો શ્રાવણ માસ કરો તો પણ શ્રાવણ મહિનાની અંદર એ વિશેષ પ્રસન્નતા થાય છે દરેકની ઉપર એમની અને કૃપા દ્રષ્ટિ એમની કાયમ રહે છે. નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત શ્રાવણ મહિનાના માતમની અને ખાસ કરીને એ શિવ મંદિરોની કે જેને વર્ષમાં આપણે એક વખત બી હું યાદ કરાવું છું પણ આખું વર્ષ કોઈ શિવ ભક્તો જાગતા નથી અને એ મંદિરો માટે સરકારમાં રજૂઆત કરીને પર્યટન વિકાસમાં ખાસ કરીને મંદિરોની સ્થિતિ સુધારવા માટે. નહીં તો બધાને જો સમજો એક મૃત્યુ થાય એટલે ક્યાં લઈ જાઓ? સપ્તર્ષિ લઈ જાય પણ રિયલ સપ્તર્ષિના આરા ઉપર 7 ઋષિની મૂર્તિઓની સ્થિતિ જ્યાં જે છે ત્યાં જે મંદિર છે શિવ મંદિર, મહાકાળનું મંદિર, એની સ્થિતિ શું છે એ બાબતે કોઈ શિવ ભક્ત જાગતા નથી. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.